નમસ્કાર દર્શક મિત્રો, હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ। આજના મહત્વના સમાચારની વાત કરીએ તો જાલોદ તાલુકાના ચાટકા ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનાના સર્વેની કામગીરી કરતા તલાટી અને કોમ્પ્યુટર ઓપરેટર ઉપર લોખંડની પાઇપ વડે હુમલો, ગળું દબાવીને જાનથી મારી નાખવાની કરાઈ કોશિશ। જિલ્લા તલાટી મંડળના પ્રમુખની આગેવાની હેઠળ જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લાના તમામ તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને લેખિત રજૂઆત કરીને આરોપીઓને જલ્દીમાં જલ્દીથી પકડી લઈને તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરી કડકમાં કડક સજા કરવાની માંગ કરાઈ। તારીખ 1 ફેબ્રુઆરી 2025ના રોજ જાલોદ તાલુકાના ધોળાખાખરા ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટી મહેન્દ્ર ડામોર તેમજ કોમ્પ્યુટર ઓપરેટર રાયકલ કિશોરી જાલોદ તાલુકાના ચાટકા ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનાના સર્વેની કામગીરી કરી રહ્યા હતા। તે દરમિયાન સાંજના 5:30 વાગ્યાના અરસામાં જાલોદ તાલુકાના ચાટકા ગામના ભૂરિયા રાજુ તેરસિંહ તેમજ ભૂરિયા બાબુ તેરસિંહ એ રીતના બે ઈસમો આવ્યા હતા અને અમારું સર્વે કેમ નથી કરતા તેમ કહીને લોખંડની પાઇપ વડે તલાટી મહેન્દ્ર ડામોર અને કોમ્પ્યુટર ઓપરેટર રાયકલ કિશોરીને લોખંડની પાઇપ વડે ફટકા માર્યા હતા અને તલાટીને માથાના ભાગે લોખંડની પાઇપ મારીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને તલાટી મહેન્દ્ર ડામોરને ગળું દબાવીને જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી। આ સમગ્ર બનાવ બાબતે તલાટી મહેન્દ્ર ડામોરે તારીખ 1 ફેબ્રુઆરી 2025ના રોજ ચાકલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જે અંતર્ગત આજે તારીખ 3 ફેબ્રુઆરી 2025ના રોજ દાહોદ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ અતુલ ડોડિયારની આગેવાની હેઠળ દાહોદ જિલ્લા વિકાસ અધિકારીને તેમજ દાહોદ જિલ્લાના તમામ તાલુકા વિકાસ અધિકારીઓ અને મામલતદારોને આ બાબતે લેખિત રજૂઆત કરવામાં આવી છે અને આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને જલ્દીમાં જલ્દી પકડી લઈને તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરીને તેઓને કડકમાં કડક સજા અપાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે।